અમદાવાદમાં આજથી ભારત કુલ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે તો ગુજરાત યુનિવર્સિટીમાં બીજા ભાગની આજથી શરૂઆત થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારત કુલ અધ્યાય 2નો પ્રારંભ કરાવ્યો છે। 12 થી 14 ડિસેમ્બર સુધી જુદા જુદા થીમ પર કાર્યક્રમનું આયોજન થશે। ત્યારે ભારત કુલ અધ્યાય 2ના પ્રારંભ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા અને 12 થી 14 ડિસેમ્બર સુધી કાર્યક્રમનું આયોજન છે। વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવો હોય તો આપણે સાથે મળીને કામ કરવું। જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય, પણ ફેસિલિટી વધતી જાય એમ આપણી આદતો બદલાતી જાય અને એ બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું ને એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તો એ ગુજરાત ચાલશે। એ કટિબદ્ધ છે, એ અટૂટ છે, અદ્ભુત। જય વીરુની દોસ્તી હમણાં ધર્મેન્દ્રજી અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા, પણ ક્યાંક ને ક્યાંક જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે। અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર 2-3 કલાક ચર્ચાઓ ચાલે, પછી 12 વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય।